નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, જેની રાહ જોઈ રહ્યા હતા આપણે કે ચૂંટણીનું રિઝલ્ટનું ટૂંક સમયમાં આવી રહ્યું છે 4 જૂને। જ્યાં મિત્રો આ વાત કરવામાં આવે તો આ વખતે બીજેપીનો પત્તો કપાવવાનો છે એવું લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે એના પહેલાં ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે આવનારી જૂન આપણે લાઈવ કરવાના છે। મિત્રો, વાત કરવામાં આવે તો હાલ જો બીજેપી પર એટલા માટે પત્તો કપાઈ રહ્યો છે કે એક બાજુ પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો અને એક બાજુ મનસુખભાઈ વસાવાને પણ વિરોધ કર્યો હતો। એના કારણે ઘણા બધા નેતાઓ, સારા નેતાઓ પણ આ વખતે ઘરે બેસી રહેશે એવું લોકો કહી રહ્યા છે, કેમ કે જે સારા નેતાઓ હતા એ બધાનો પત્તો કપાવવાનો છે, જેથી કરીને બીજેપીની જો સીટો છે એ પણ કપાવવાની છે। મિત્રો, વાત કરવામાં આવે તો 4 જૂને આનું રિઝલ્ટ પણ મળી જવાનું છે। મિત્રો, ખરેખર સાચા દિલથી તમે કોમેન્ટ બોક્સમાં લખજો કે તમે 2024ની ચૂંટણીમાં કોને પ્રધાનમંત્રી જોવા માંગો છો। અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ વખતે રાહુલ ગાંધી જ પ્રધાનમંત્રી બની શકે છે। ઘણી બધી સીટો ઉપર જઈ રહ્યા છે 4 જૂને, ઘણી બધી સીટો લીડથી જીતવાની શક્યતા છે એવું પણ લોકો કહી રહ્યા છે। મિત્રો, આપણે સાચી જાણકારી આપીએ છીએ, પરંતુ આ જે ચૂંટણીનો જે માહોલ છે અને જે સીટો છે એ જ્યારે ગણતરી થશે, ભેગી થશે તો જ ખબર પડશે। પણ ભરૂચની જે લોકસભા બેઠક છે એના પર ચર્ચાઓ જામી છે અને મનસુખભાઈ વસાવા સાહેબ અલગ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે અને આ વખતે સાચા દિલથી રાહુલ ગાંધી 2024ની જે પ્રધાનમંત્રી બની શકે છે એવું પણ લોકો કહી રહ્યા છે। જ્યાં મિત્રો આ ચૂંટણી છે, આ ચૂંટણી જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે જ આપણને જાણવા મળશે કે કોની જીત થઈ છે। અને તમે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે તમે કોને પ્રધાનમંત્રી દેખવા માંગો છો। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।